વાઘોડિયા રોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને જિજ્ઞાસા વિકસે તે હેતુથી 22મી ઓગસ્ટના રોજ ભવ્ય સાયન્સ ફેર યોજાયો હતો. સવારના 9થી 10 વાગ્યા દરમિયાન યોજાયેલા મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, મોડલ્સ અને નવીન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી પી.એન. શાહ, ફોર્મર ડાયરેક્ટર RSAC UP સહિત અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, ડાયરેક્ટર મિત્તલ શાહ, આશિષ શાહ, ટ્રસ્ટી ભારતીબેન શાહ, ડાયરેક્ટર વિવેક શાહ સહિત આચાર્ય, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ નિહાળી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. સાયન્સ ફેર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, પ્રયોગ અને સર્જનાત્મકતાનો સુંદર સંગમ બની રહ્યો હતો. સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સમગ્ર માર્ગદર્શન અમારા અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ તથા ડાયરેક્ટર શ્રી અંબે વિદ્યાલયના શ્રીમતી મિત્તલબેન શાહ તથા શ્રી આશિષભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. લગભગ 95થી પણ વધારે પ્રોજેક્ટ છે અને 550થી પણ વધારે વિદ્યાર્થીઓ છે. આવતીકાલે 23 ઓગસ્ટ 2026ના રોજ અવકાશ દિન છે. એ અવકાશ દિન નિમિત્તે અમે આજે 22 ઓગસ્ટના રોજ સાયન્સ ફેરનું આયોજન કરેલું છે. એમાં અમારા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની જુદી જુદી બ્રાન્ચોની હેઠળ પ્રોજેક્ટ જુદા જુદા બનાવેલા છે. વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક વિચારનો અભિગમ થાય અને તેઓ આવતીકાલના નાગરિક છે જ એ લોકો, અને ભવિષ્યમાં આપણી જે વૈજ્ઞાનિક સમસ્યાઓ છે એનો પડકાર ઝીલી અને સમાજને પણ અત્યારે જે રીતે સ્થાન છે આપણું વિશ્વમાં એના કરતાં પણ અગ્રેસર થાય એ જ હેતુ છે અમારો. બાળકોએ ખરેખર સરસ પ્રોજેક્ટ બનાવેલા છે. શિક્ષકોનું માર્ગદર્શન તો લીધું છે, પણ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે પ્રોજેક્ટ બનાવેલા છે. એમાં જે છે કે 3D મોડલ્સ પણ બનાવેલા છે. એમાં ખાસ કરીને ચંદ્રયાન પણ બનાવેલું છે, 3D રોબોટ્સ પણ બનાવેલા છે. એ લોકોએ ફાયર એલાર્મ સિસ્ટમ, અત્યારે તમે જોવો છો કે વૈશ્વિક સમસ્યાઓ છે કે ગમે ત્યાં ફાયર થઈ જાય છે, ભૂકંપ આવે છે, રેન ડિટેક્ટર, પાણીનું પ્રદૂષણ છે, એ બધાને કેવી રીતે સોલ્વ કરી શકાય એના પણ મોડેલ્સ લાઈવ બનાવેલા છે.